લોકદ્રષ્ટિ આઈ બેંક સુરત દ્વારા આજથી 29મું ચક્ષુદાન જાગૃતિ અભિયાન કલેક્ટર ઓફિસે શરૂ કરવામાં આવ્યું। એનપીસીબી અને વીઆઈ પ્રેરિત લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સક્ષમ, સુરત લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, સુરત શહેર હોમગાર્ડ્સ સુરતના સંયુક્ત ઉપક્રમે સતત 29મું નેત્રદાન જાગૃતિ પખવાડિયાનો પ્રારંભ કલેક્ટર શ્રી તેજસભાઈ પરમાર અને શ્રી વિજયભાઈ રબારી નિવાસી અધિક કલેક્ટર સુરતના વરદ હસ્તે કરાયો। તેમણે જણાવ્યું કે આંખ એ અનમોલ રત્ન છે, તેનું જતન પણ એ કરે જરૂરી છે, તેમજ મૃત્યુ બાદ આ અનમોલ રત્નને આપણે બાળીને રાખ કરીએ ત્યારે આનાથી ઉત્તમ કોઈને દાન કરીએ એ અગત્યનું છે। આ 29મું પખવાડિયું સુધી શાળામાં, શાળા, કોલેજ, હોસ્પિટલમાં શિક્ષકગણ, અધ્યાપક, તબીબ, પરિચારિકાગણને નેત્રદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ છે। લોકદ્રષ્ટિ ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને હાલના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, ચેરમેન, રેડ ક્રોસ રક્તદાન કેન્દ્ર, હોમગાર્ડ કમાન્ડન્ટ સુરતે જણાવ્યું છે કે દરેક જાગૃત નાગરિક નેત્રદાતા સંકલ્પી બની સાથે કોઈ જગ્યાએ મૃત્યુ થયો હોય ત્યાં જવાનું થાય તો ચક્ષુદાન, દેહદાન અને અંગદાનની સમજ આપવી જોઈએ, તો કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકો ફરી દ્રષ્ટિવાન બનશે। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે। ઔપઆસી દિનેશભાઈ જોગાણીએ નેત્રદાન અંગે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અંદાજિત દરરોજ 100થી વધુ લોકો અવસાન થતા હોય છે અને જાગૃતિના અભાવે લોકો નેત્રદાન કરતા અચકાય। જો દરેક જાગૃત નાગરિક સમાજમાં દુઃખદ પ્રસંગ ઉપસ્થિત હોય તો ત્યાં મૃતકના વારસદારોને નેત્રદાન અંગે માહિતગાર કરે તો નેત્રદાન જાગૃતિ પખવાડિયું ઉજવાય તે સાર્થક બનશે। જિગ્નેશ ઠાકોર, આર ન્યૂઝ, સુરત।